પહેરાવે તો ખરો પણ આટલો મોક ફતેપુર સૃષ્ટિ બધો ઓહો તાર જવાન છે એ ઓછું છે એટલે મારે ટોપી આ બેની થાય એટલે તવન કહું છું પાલે અરે સોરી થઈ સોરી તો હમણાં બહેની લઈને ચા પીવા છે ને તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને આપણે વ્લોગ કરી દીધું છે અત્યારે 6:30 વાગે સ્ટાર્ટ તો એ તો સવારમાં બધા કોમી લાગી ગયા છે અને વાતાવરણ તો અત્યારે મસ્ત મજાનું છે ગાઈઝ મસ્ત એટલે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે રાતે તો વરસાદ આવી ગયો હતો પણ અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે તો ચલો વળકન તો વહેલા વહેલા કચરો વળાય છે ગુડ મોર્નિંગ વહેલા વહેલા ચાલુ કર્યું છે ગાઈઝ ઓગણો વાળવાનું ઓગણો ગાય છે વાળવાનું આટલાથી તે છે પેલા ઘર પાછળ સુધી બધું વાળવાનું બધું મમ્મી તો તગારો ધોઈને અને ફોન મૂકે છે વહેલા વહેલા મમ્મી ગુડ મોર્નિંગ રાતે કેવો વરસાદ આવી ગયો નહીં જબ્બર ના આવ્યો હા થોડી વાર તો જબ્બર આવ્યો અને વીજળી છે થતી હતી તો ચલો મમ્મી તો વકન કહે છે ને તગારા ધોવા છે અને ખોણ મૂકવા માટે જાય છે તો ચલો પછી ઘરે જઈએ આપણે બધાનું ગુડ મોર્નિંગ પહેલાં તો સંગીતા ભાભીએ ચા બા મૂકી દીધો છે વહેલા વહેલા સરસ મજાનો ગુડ મોર્નિંગ તો ચા બા તૈયાર થઈ જવાયો છે કે બાકી છે તો હજી તો ચા ઉકળવાનો બાકી છે પણ ઉકળવા માટે મૂકી દીધો ઉકળવાનો બાકી છે પણ ઉકળવા માટે મૂકી દીધું તો એ તો બે જણા રમું છું જો સૃષ્ટિ અને ત્રિશુ જો ગાઈસ ત્રિશુ રાધે રાધે ત્રિશુ રાધે રાધે સૃષ્ટિ ગુડ મોર્નિંગ સૃષ્ટિ તો ગાઈસ જો વેકેશનમાં પણ હોમવર્ક કરવા માટે બેસી છે જો અત્યારે તો વહેલા વહેલા લઈને બેસી છે લખવા માટે તો ચલો પપ્પા તો જતા રહે ગાઈસ વહેલા વહેલા ટીવી જોઉં છું પપ્પા પાસે જઈએ લગન તો જુઓ દૂધ લેવરાય છે અહીંયા તો પપ્પા તો જુઓ વહેલા વહેલા ન્યૂઝ જોવા માટે આવીએ નહીં પપ્પા ગુડ મોર્નિંગ તો એ તો જુઓ વરસાદ છે એવું બોલે છે તાણ આ તો એલર્ટ છે એ તો ખબર છે પણ વરસાદમાં શું થાય વરસાદમાં શું બોલે આગળ बहुत आता है कितने दिन आते हैं 10 दिन अरे 10 तारीख को सी तारीख 10 तारीख को जी बोला बस 15 तारीख થી બોલે છે 15 24 આ તો જે લગ્નની તારીખો છે મત વરસાદ બોલે નહીં કોઈ તો ગાઈસ પપ્પા તો ન્યૂઝ જોવા માટે અત્યારે વહેલા વહેલા બેસી ગયા છે અને ગાઈસ જે લગ્નની તારીખો છે ને એ જ તારીખ વરસાદ આ તો મમ્મી યુદ્ધ થવાનું છે તો ચલો આપણે તો ચા પી લઈએ તૈયાર થાય એટલે તો ગાઈસ મમ્મી તો મૂકો છે હુશેલ ને મમ્મી ઢોરવાનું વહેલા વહેલા નાસ્તો હા વહેલાનો સવારનો નાસ્તો કર્યો અને બપોરનો નાસ્તામાં હું સાદા ઓલરેડી તો ગાઈસ મમ્મી તો હાલ તો હું છે ને ફોતરી અને હુશેલ બે ભેગ કરીને મૂકે ને મમ્મી હું તો બીજું કોઈ ના ક્યાં હુશેલ ને તો ગાઈસ તમારી બાજુ હુશેલનું શું કીધું અમારી બાજુ તો હુશેલ કીધું અને તમારી બાજુ અનુ શું કીધું પણ બે ત્રણ નો મારું પાસે દૂરું ના કહેવાય પરાગ ઘણા અલગ અલગ નો માવ નહીં તો ચલો મમ્મી તો મૂકો છે તો ગાઈસ બા તો બેસી ગયો છે દહેણું કરવા માટે નહીં વહેલા વહેલા બા દહેણું કરવા માટે બેઠો છે સોમાન તો કરવું જ પડે ને કે શું ખાઓ એક બાજુ વરસાદ ને એક બાજુ ખાવાનું શું કરવાનું એવું થાય દહેણું કરીને ભરી લ્યો ને તો સીધું દળવાનું જ રહે અને સોમાન તો દળીએ નાખવાનું કે લાઇટે ના હોય સોમાન કોમકાજ એવું હમણાં આજે હોતું 4 વાગે લાઇટ જતી રહે આ સુખા કરેલા છે તો કઈ બા દહેણું કર્યું તો ચલો તો કઈ સંગીતા ભાભીને તો ઉપડ્યો છે ફતેપુર સૃષ્ટિ બધા ઓહો તાર જવાન છે તાર જવાન છે અને આ સોટી કોને બધી છે જવાનું એ સોટી કોને બધી છે સોટી તો એ તો મમ્મીને તો બેઠો છે કોણ હા તો તે હોલડી છે તાર કોણ આવે પ્રકાશ ને આવે તું થઈને આવજે પછી તે થઈને જ આવું તો ચલો ગાઈસ વકન તો જલ્દી આય તા ફોન હું ગમમાં મોકલું છું તે પેલું લેવા જવાનું છે
ખોડ ને બધું એક બાઈક તેમાં પપ્પાને મોકલ કે ખોડ ને બધું મોકલું છે. તોલીને મૂકું પછી અમે 2 જણા લેતા આવીએ. હવ તો ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ ફતેપુર સંગીતા ભાભીને મૂકવા માટે. આ તો ગાઈસ ખેતરમાં સાર વાઢવા માટે આપણે તો નતા આવ્યા પાછા, પ્રકાશ આવ્યો હતો. આપણે તો ફતેપુરા જતા હતા સંગીતા ભાભીને મૂકવા માટે, પણ હવે તો આવ્યા ને એટલે પ્રકાશ તો કહે મારા ઘેર જવું છે અને તું એકકો લઈને આય. તે આપણે તો સાર વાઢવામાં આવી ગયા છીએ. સાર તો ગાઈસ આપણે નહીં વાઢી, સાર તો તીજલ ભાભીએ જ વાઢી. આપણે તો ખાલી આ પોટલો કર્યો છે, તે પોટલો બધીને ઉપાડી નાખીએ છીએ નહીં. થઈ ગઈ સાર. તો ગાઈ જો એક કામ તો પોટલો ને એક જ ગાય તે શેડ ઓઇલ લાવી લીધો. જો 2 પોટલો નાખ્યો, એક આર્યું અને એક આઉટ થઈ છે. કોણ પ્રકાશ ને એટલો નતો ઉભો રાખવાનો, હજી થોડો ઓઇલ આપવાનો હતો. એટલા પેલી હેઢાવાળી પાડી રહી ને એ રે જ્યાંની છે ને ધીમો ઓઇલ આવ્યો તો ચાલો. પેલી છેલ્લી રે ને એ રે હા એ તો ઇથેનલ લઈ જવું પછી. તો ચલો ગાઈ તો લાસ્ટ પોટલું બાકી છે અને વાગી ગયા છે 9:30 અને ગરમી તો ચાલુ થઈ ગઈ છે નહીં. 9:30 વાગ્યા તો ગરમી જેવી છે. એટલે ઉપલા હળતાર મને પોટલું. તો ચલો ગાઈ આપણે તો પોટલું ઉપાડી અને નાખ્યા અને બળદ્યો છે કૂવા ઉપર બધ્યું છે. તો ત્યાંથી આપણે બળદ્યો લઈ આવીએ તો બળદ્યાની લાઈનમાં બધીએ એટલી ખબર પોટલું થઈ જાય. તો ચલો આપણે પોટલું ઉપાડીને અને નાખવા માટે જઈએ ગાઈ. તો ગાઈ ઘેર આવી જાય છીએ અને અકન તો મમ્મી તો જો હું હરકું કરું મમ્મી પગથિયા બનાવ. હા પગથિયા બનાવું છું ઉતરવા. તો મમ્મી તો ગાઈ પગથિયો બનાવે છે ભરદો મૂકીને. તે 2 ભરદે આવી જાવ એક જ. તો મમ્મી તો પગથિયો બનાવે છે ને આપણે જઈએ છીએ ગામમાં. પપ્પા જતા રહ્યા છે તે આપણે જઈએ ફટોફટ આવી જઈએ ને મમ્મી. તો ગાઈ જકન તો લોટ બાંધવા માટે બેસી ગયો છે નહીં અને આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે અને લગ્નમાં જઈએ છીએ. આપણે તો હાલ લગ્નનું ખાવાનું મોહનથાળ, દાળ ભાત, પૂરી, શાક. હા ચોક ચોક આપણા કુટુંબમાંથી તો આપણે રહેવાનું જ છે વળી ખાવાનું. પણ આ તો બીજા હોય તો જવું પડે કે તો હોય તો જુઓ. અને હોય તો મમ્મી તો પડીકો લઈને જાય છે ગાઈ જુઓ. હા ના લઈને ઉપડી મમ્મી. અને અડધરનો તો સ્ટોક છે. તો ગાય આ તો છે ને ઓગણવાડીમાંથી આવી નહીં મમ્મી. ઓગણવાડીમાં ગાય આવી છે તેલ. તો ચલો મમ્મીને તો હું રસોઈ બનાવું. સબ્જી કોઈક બની નાખો તમારે વ્યવસ્થિત ખારી, કારણ કે આપણે તો આમ લગ્નમાં જઈએ છીએ એટલે આપણે તો ખાવા જ નહીં. ખાવું તો પડશે કે તને થોડા પૂછ્યા રહો હતા. ખાવું તો પડે કે. અને ડબલામાં પડે તેલ આર્યું અસલ તેલ આવવા તો સિંગ તેલ આવવા ના આવ કાર્યું ડોળો ના તો સિંગ તેલ ના. હા મને લાગે છે સિંગ તેલ તો એ ડોળો ના મમ્મી. ઓ તને તો કમ્પ્લીટ આવડે છે. આમાં જોજે એમ આમાં જોવું તો જતું જ રખ ને હશે. તો ગાઈ જો મમ્મી તો તેલ લેશે ડબલામાં વેળે છે. આ તો ગાઈ ઓય તો ગાઈ પપ્પા તો ગામમાં જઈને આવી ગયા છે. પૂછ્યા થયા તો કે મગફળીઓ ખાવા રહ્યા. હા આ તો ખાવાનું તો શાનું બનાવ્યું છે. વાલ નહીં લાગે વાંધો. તો હોય તો પપ્પા તો ખાવા માંડ્યા છે ગાઈ અને ખાવાનું તો બનવાની વાર લાગશે. બધું મૂકી દીધું હજી. હા બધું. તો ચલો આપણે તો લગ્નમાં જવાનું છે. આપણે ઉપડ્યા છીએ લગ્નમાં. કારણ તો મમ્મી પપ્પાને તો ખાવા પીવાનું બનાવે છે અને આપણે તો ઉપડ્યા છીએ લગ્નમાં. તો ગાઈ લગ્નમાં જઈ રહ્યા છીએ. તો બાઇક આવે છે પણ આપણે જઈએ છીએ બાઇક તો હજી નીકળ્યું છે પણ આપણે ડાયરેક્ટ જઈએ છીએ પહેલાં રોડ ઉપર. તો રોડ ઉપર જઈએ એટલે બાઇક આવી જાય એટલે આપણે પછી લગ્નમાં જવા માટે નીકળી. હજી આ તો ગાઈ છે ને હેર કટિંગ કરાવવાનું છે કારણ કે કાલે લગ્ન છે એટલે હેર કટિંગ બધું થઈ જાય રેડી એટલે પછી લગ્ન ચાલુ ગાય તમારે તો કુટુંબમાં. તો ચલો આપણે નીકળી જઈએ આવું અને મળીએ લગ્નમાં જઈને. અને લગ્નમાં જઈને ના મળીએ તો સીધા હેર કટિંગમાં જઈશું. તો ગાય હું તો ઘેર આવી ગયો છું. મેં તો વરસાદ આવે નહીં મમ્મી. હા વરસાદ આવે છે ને વધારે આવશે ખૂબ વધારે આવે. અને ગામમાં તો ગામમાં વરઘોડો જમે છે. ગામમાં તો તાને વરઘોડો હોય તો લોકો કાઢે છે. અને એવો હસમનો આવી જાય મજા નીકળી જાય. તો ગાય દે 4 કોર તો જોયે. આજ તો વરસાદ ફાઇનલ આવશે કારણ કે ગાય હાલ તો આવે જ છે થોડો થોડો નહીં મમ્મી. જો કુપા હેડો. ઓ ભૂત વળગી જાય પાપડીનું.
હા મમ્મી હું તો ભૂત વળગી શકું વળગાવો વાંધો. હા લે કો ઉપાડ હેડો કોણ ઉપાડ લે હું નહીં ઉપાડ લે તો ઉપાડ લે મારા બેન થાય છે ટોપી એટલે નહીં બેન તો ઉપાડ લે આવો શું છે હેઠળ તો કોરું છે. એટલે મારા ટોપી આ બેની થાય એટલે તમને કહું ઉપાડ લે કોરું છે. લે. હું કરા ઉપાડો આમ ત્યાં ઉપાડ લે તો કઈ જકન તો આડો વાળવાનું સાલ થઈ ગયું છે ને મૂકી ગયો છે ચા પેલી ઠેરીને તો જો પેલા હું છે અંદર તો સારું સારું લાવ્યું કોણ હાલ તો જો પેલા જો એથી બાઇકથી તો ઉતારો નકર કૂતરો લઈને જતો રહે કોણ પણ મોય તો મેકી દો પેલા કોણ હું છે તો જો પેલા અંદર કેટલી મોંઘી મોંઘી વસ્તુઓ છે ખાલી પેલા જોવો તો ખબર પડે તો હોય તો કઈ કચરો વળાય છે એટલે આળો વળાય છે હવે તો મમ્મી આવી છે દૂધ લઈને મમ્મી ચા થઈ ગયો છે તૈયાર હવે તો ઉકળતો નહીં હોય તો કઈ હજી ચા ઉકળે છે આ બે ભાગ કેવા લાગે છે મમ્મી ભારત પાકિસ્તાન જેવા એ તો એ લેપી છે ને એ પેલું લેપી ને. અલગ અલગ લાગે તો હોય તો કઈ જો મેસી તો એકલી એકલી રમે છે મેસી શું કરે છે હા હા મેસી શું કરે છે એ મેસી શું કરે છે હા રમું છે વાગશે ને તને રમું છે હા વાગશે હા એના પર બેહું એના ઉપર તો કઈ મેસી તો રમે છે હવે તો મમ્મી તો જો ચાનો વાસણ લેવા માટે આવી અને આ એરંડા મોય ના મૂકે મમ્મી આરે મોય ના મૂકે આ ઠેલ લેવો મેઘવાય છે. મોય મેકી લો પછી રાતી દોડવું પડે એના કરતા આ તો વરસાદ તો આવશે જ અને આવું ટોળી છે મમ્મી એટલે તેલ ઢોળી છે. તારું કોમ જ એવું છે બોલો તું કહેતો તો કે ઢોળી દે હજી. એવું જ થયું કે તને ટોળી જ ગયું કે હાસું કીધા 2-3 સોટા પડ્યા પણ એ તો એવું થઈ 2-3 તો નહીં પડે વધારે પડ્યા તો એ ધીમ જ કેવો કોણ સાચું તો તે થોડા બોલો કે તેજલ ભાભીએ ઢોળી તેલ કોને ઢોળી છે ઘંટી ઉપર મમ્મી કે છે તવે ને તવે કે છે મમ્મી મમ્મી પડતી હતી પણ આ તો વળી હું નક્કી તમારો અંદર ભેગો સહારો હોય ના મમ્મી તો ચલો હવે તો ચા બા તૈયાર થઈ જાય એટલે મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ નહીં મમ્મી પછી ગાયો બાયો દઈ નાખો એટલે હું દૂધ ભરી આવ્યો વહેલા કેટલા વાગી ગયા? હા કેટલા વાગ્યા? 5:30 વાગે હે તને નાવાની હશે ને તું નાવાનું પછી કરો પહેલાં દોઈ નાખો પછી નાવો શાંતિથી પછી કશું વાંધો નહીં ઓહો ભાઈ ડેરી બંધ થઈ જશે ડેરી હમણાં એલર્ટ વાગશે આજ તો યુદ્ધ છે યુદ્ધની તૈયારીઓ છે એવું કોક એલર્ટ આપી દીધેલું છે હમણાં ધરો ડેમ ઉપર વાગશે આપણે અને આપણે તો ધરો ડેમ નજીક છે એટલે સંભળાય જ તો ચલો ભાઈ મમ્મી ચા બા મૂકી લે ગાય એટલે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો ગાય પ્રકાશ તો આવી ગયા છે આજ તો વિસનગર ગયા હતા હા વિસનગર તો ઘણું ફરી આવ્યા સાર વાઢવાય ઉભા ના તારે હા મમ્મી સાર વાઢવાય નતા ઉભા ના આ તો ઉભા હતા મમ નહીં લાવ્યો કપડે લાવ્યો છે કપડે હા મમ તો હારા લાવી એવું લાગતું જ નહીં મમ તો ખાઈ તાર કરતા હું હારો હાલ ગોમમાં જઈને ના લઈને નહીં મેસી નહીં હું ના લાવ્યો મમ કપડે લાવ્યો કપડે તો ગાઈસ મેસીનો લાયા છે અત્યારે પ્રકાશ કપડો કપડે લાવ્યો ભાઈ મેસીનો કપડે જોતી હે તેરે શું લાવ્યો બતા તો કરો તો ગાઈસ પ્રકાશ લાવ્યો છે મેસી માટે કપડો આમ તો ભારે લાગે પણ થોડો ફોર લાવી ના એટલે ફોર એટલે ભારે જ છે કપડો તો મોંઘો તો કે આનો મતલબ ફોરો ફોરો ઉનાળા માટે ફોરો ઓહો એ જોઈને જ મને એમ લાગે છે કે એક નંબર છે એ અરે હા તો જો તો ગાય જો મેસી તો જાતે ઉભી હતી એ તો જોડ્યું બે લાવે તો ગાય મેસી માટે આવી ગયો છે મસ્ત મજાનો કપડો ઓ લાયા નવું લાયા ભાઈ હા ખુશ થઈ ગયો છે મેસી માટે કપડા લાયા અને આ મેસી છે છેલ્લા જોડી લાયા છે જીમ તો આ તો લુકડો કઈ ના એ હઈ જો તો ગાઈસ પ્રકાશ તો જો આ એક કોમ્બો તો ગાઈસ પ્રકાશને તો કોમ્બા લેતા આવડે આપણને તો ખબર પડતી નહીં ચલો 3 કોમ્બા લાયા 1 2 3 હા
હા મેચિંગ જબર લાવ્યો દીધું. આ તો કોઈ વધારનો નહીં હોય ને? વધારનો નહીં હોય. કેટલાનો? અરે વધારમાં વધાર 800-900 રૂપિયાનો હોય. 900 રૂપિયા. તાણી કેટલાનો? 1300 રૂપિયાનો. 1300 રૂપિયાનો? હું વાત કરું ગોડાજી. પેલા કાપડ તો જોઉં. કાપડ તો જોઈ એટલે જ કીધું 900 રૂપિયા. આ તો ફિક્સ રેટ ભાવ ના લો. કાપડ તો ખાલી પેલા. કાપડ તો હું મસ્ત છે. ના હોય પ્રકાશ એટલા તો ના 1300 રૂપિયા. એ આ તો આવીને પૃથ્વી જેટલા લાય. છેલ્લા પૃથ્વી કાલે શૂટ એકલો જ પણ આ તો છે. શૂટ ને બધું અંગાત છે. ઓય તો જલ્દી જો આવી દો. બધું થઈને 7000 નો. આ તો જો કપડે માટે ઊભા થઈ ગયા છે. એ ઊભી રહે છે. ફોને શાક ફોરી ગાલ્યો અને તો હું શું તું આ ભાઈ લાજો ઓન પકડજો ઓન લઈ લેજો. કેટલા લાયા છેલ્લા પેલા 7000 નો થયો. ઓહો હો પછી એક જોડી રવા દીધો હમ. પણ પોત કે 6000 નો થયો. ઓહો. બે જોડી કપડ એક જોડી શૂટ ખાલી. તો ગાઈ જો તેજલ ભાભીનો ફોન મેશુએ ડેશ કરી નાખે ફોડી નાખે જોયા જો ગાઈ ચેવો કરી નાખે. ટીશ્યુ નો જો લાવ્યો. પૈસા તો દઉં તો આ તો મેશુનો લાવ્યો. લાવવો તો પડશે જ કર. ઓ ના ઉપર આ મેચિંગ સારું લાગે ખાલી. એ નાખા તો મને પેલી ટી શર્ટ સારી ગમે. એ રે મસ્ત નહીં કર. એ રે મસ્ત છે પણ આ તો કેટલા કહે છે 1300 રૂપિયાનો લાવીને કહે. તમને લાગે છે એવું? હા તમને લાગે છે? એ તો ગાડી હોય આવી જશે. હા તો ગાડીનું નક્કી ના કહેવાય ભાઈ. તો ચલો ગાઈસ હવે તો કપડો જોઈએ છે અમે તો અને હવે તો અલગ અલગ વેરાયટીનો કપડો લાવ્યા છે. તો મમ્મી આવી છે કપડો જોવા માટે નહીં મમ્મી કપડો શું હોય પેલા એમ કે છે પણ કિંમત છે તને ખબર છે 1300 રૂપિયા. એટલા બધા વળી છોકરાને વળી એટલા બધાના પહેરાવા તો પહેરાવે તો ખરો પણ આટલો મોંઘો ના હોય. તાને છોકરાને થોડો પહેરાવો આવો મોઘો એ તો 50 નો હોનો એ બધું 50 વાળું કોઈ ના. તાનો 50 હોનો મારી એક જ છે. એક જ હોય એટલે બધાને એક જ હોય તો એમ. બ્રાન્ડ વસ્તુ પહેરવા. તાને એક સોડી હોય એક પાડું અરે સોડી થઈ સોડી તો હમણાં બહેણી લઈને ચા પીવા છે ને. તો ગાઈસ મમ્મીએ તો કપડો જોઈ લીધો મમ્મી એમ કે આટલો મોંઘો ના લાવે નહીં ના મોંઘો પહેરાવે ના સિમ્પલ સિમ્પલ કે છે સિમ્પલ સિંકલ. તો ગાઈસ હવે તો બધા કપડો જોઈ રહ્યા છે મસ્ત મજાનો કપડો લાવ્યા છે. તો ચલો પહેલા આપણે ચા નો નાસ્તો કરી લઈએ. તો ગરમી લાગતી હતી ને નહીં નાખ્યા છીએ અને આ બસ તો તેતલ તો કાઢા તો ખાવાનું શું બનાવી આજ તો દાળ બનાવી. દાળ. હા, તો ગાઈસ આજ તો જો દાળ દાળ બનાવી બનાવી. કુકરમાં બનાવી તમે તો દાળ આપશે. મોક્ષી બનાવી તો ફારી શકે તે દાળ જેવી ગળિત નહીં થઈ. ના આ તો અને હા પેલી કમ્પ્લીટ આવી ગયો એક કમ્પ્લીટ ફિટિંગમાં આવી સીટી તે વાગતી કુકરમાં સીટી ના વાગતા હું વાગે ના પેલી વખત વીલી પડતી હતી એ રીંગ તો રીંગ એવી હતી તે એટલે નથી વાગતી અને આ વખત તો વાગી. ગાઈસ આ બસ તો ટેબલને તો કાઢી દીધું છે ખાવાનું અને આ બાજુ બાયા ખાવા માટે બેસી ગયો છે ભૂખ લાગી ગઈ. ખાઈ રહ્યા છે ને તો એ તો ભૂખ લાગી ગઈ. તો ગાઈસ વાગી ગયા છે બહુ વાગી ગયા જો તો જો કેટલા વાગી ગયા છે 9. આ બાજુ તો ખાવા માટે બેઠી છે તો ચલો આ બાજુ તો જોઈએ પપ્પાને ખાઈ રહ્યા કે નહીં ખાઈ રહ્યા પપ્પા. તો ગાઈસ પપ્પાને તો આ બાજુ જો જોઉં છું ન્યૂઝ ખાઈ દીધું તે તો ગાઈસ પપ્પાને તો ખાઈ લીધું છે મમ્મી 2 જણાએ. તો રાકેશ તો કંકુત્રીઓ લઈને ગયો છો ગામમાં તો હજી આવ્યો નહીં. તો ચલો હું તે જણ 2-3 જણો તો ખાઈ દઈએ ગાઈસ. ચલો ફોને ના લાવી ઠંડુ પાણી સક પતાવી દીધું 2 બોટલ મૂકી. ઓહો લાકડા તોડ થઈ ગયો છે ને. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. દાળ બનાવી છે ગવાર રોટલી બોટલ ઊંધી પડી પંખો થોડો ફાસ્ટ કરવો પડે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ચલો ગાઈસ આપણે તો કંકુત્રીઓ બંકુત્રીઓ આલીને આવી જાય છે ઘેર અને આપણે તો ખાવા બાવાનું તો ખાઈ લીધું છે. તો પ્રકાશ એમ કે પ્રકાશ ખાઈ લીધું હું તો હા તો પ્રકાશ એ તો કંઈ બધાએ ખાઈ લીધું છે અને આપણે આવીને ખાઈ લીધું. તો ચલો આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ. પ્રકાશ ગુડ નાઇટ.
ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. સવારે નવા વ્લોગમાં મળીશું.